ખાલી ના આજે રાતે પહોંચ જવાનું 12 વાગે, એટલે વાત કાલે થશે પછી. અને જો તમારે વાત કરવી હોય ને કદાચ તો આજે રાતે 9 વાગે કરો તો હું ગાડી બસમાં કારમાં જોઈશું, ફ્રી જ બેઠો હોઈશ. 9 વાગ્યાની આસપાસ ફોન કરો. હા તો વસંતભાઈ ખોખાણી, હા તે હા એમ નહીં, પણ એનો નંબર હોય તો કોન્ટેક્ટ થાય ને, તમને કે ખ્યાલ આવે. અને ક્યાં તો પછી એક કામ કરો, તમારા જો થતું હોય ને તો એમને કહો હું તમને અહીંનો ભાઈનો નંબર આપું તો એ સત્સંગમાં આવે તો અમારે બેસ્ટ થઈ જાય. 3:30 થી સાડા ઓકે 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 હા વાંધો નહીં. નંબર બોલો તો, ના મળે નંબર 2 SMS કરજો. હા 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 ઓહો હો હા હા મહેન્દ્રભાઈ ખોખાણી, હા વસંતભાઈ ખોખાણી, સમજી ગયો વસંતભાઈ ખોખાણી. કાગળમાં લખી નાખો. અને એવું કરો એટલે શું થાય કે અમે એમને હમણાં તમે ફોન નંબર મોકલાવો ને એટલે અમે એમને જાણ કરી દઈએ તો આજે 3:30 થી 5:30 સત્સંગ છે. એટલે એ ભાઈના ઘેર જો અનુકૂળતા હોય ને કદાચ કલાક માટે આવે તો એ સારું, અને કંઈક વાતચીત થાય ને એટલા માટે. અને મને ગમે આવા પવિત્ર પુરુષ હોય, આવું આધ્યાત્મ જ્ઞાન પામેલા હોય, શ્રીમદ રાજચંદ્રને માનતા હોય, અને પાછું એના ઉપર એમને પોતે જાતે પોતાનું વક્તવ્ય એટલે કે પુસ્તકો લખેલા હોય. હમ આ હા 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 અનુવાદ હા જી જી ઓકે ઓકે જરૂર જરૂર પ્રભુ. આ શું કહેવાય કે તું તમે કંઈક કહેશો ને તો એમને એમ લાગશે કે આ કંઈક વ્યક્તિને મળવા જેવું છે. આ લોકો સામેથી કહે ને તેમ એમ લાગે કે કોણ હશે, પણ તમે એમના પરિચયમાં હો ને તમે બોલે તમારો એમને પેલું પ્લસ પોઈન્ટ લાગે. બાકી અમારી રીતે આ ભાઈ જે અહીંયા છે ને આયોજક જેના ઘેર સત્સંગ છે એ તો ફોન અવશ્ય કરશે. તો SMS કરી દે એમને. ના ના ના, એટલે હું શું કહું છું કે તમે અમને SMS કરો એ પ્રમાણે આ ભાઈ જે જેના ઘેર આયોજન કરવાનું છે એ એમનું નામ, એડ્રેસ અને સત્સંગનો ટાઈમ અને સીધો SMS કરી દે, પછી ભલે ગમે ત્યારે વાંચે. જી પ્રભુ. ઓકે ઓકે બહુ સરસ બહુ સરસ બહુ સરસ. હા બસ બહુ સરસ બહુ સરસ. હા જરૂર 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 હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ વસંતજીનો નંબર હમણાં આવે છે હૈદરાબાદ, પછી વસંતજી ખોખાણી છે શ્રીમદ રાજચંદ્રના એ આગળ પડતા છે. એટલે કહે છે કે હું એમને SMS કરું છું અને તમને બી કરું છું નંબરનો નામ નંબરનો, એટલે તમે બી તો અનુકૂળતા હોય તો વાત કરજો કે આપ અમારા ઘેર પધારો, એવું અમે તમને આમંત્રણ આપ્યું છે. આપની 3:30 થી 5:30 છે, આપને જે અનુકૂળતા હોય એ ટાઈમ. એટલે જો આવે તો ઠીક છે. એટલે તમારું એડ્રેસ એવું બધું એમને કહી દેજો. એટલે જો કલાક આવે તો સારું. શ્રીમદ રાજચંદ્રના જાણકાર છે અને એમના પુસ્તકો છે, સારા પ્રવચનકાર છે. ભલે આપણે આવે તો વેલકમ આપણે, અને આવે તો એમને ખુરશી પર બેસાડવાના, માન આપવાનું. એટલે હૈદરાબાદથી પ્રકાશજી અરે વસંતજી વોરાનો
પરિચય નથી, નામ સાંભળેલું. બની શકે. બોલજો આપણે છેલ્લી પ્રાર્થના કરીએ. સાહેબ. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવ કરું છું ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું, ક્યારેય પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત અમે થાય. તમારામાં અમે તમારા અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તો બાપા રજા લઈ આવે. હા